રાજકોટ અને નડિયાદમાંથી આગની અલગ અલગ ઘટનાઓ જોવા મળી. માંડવી તાલુકાના માપર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી. મોડી રાત્રે ખેતરમાં રહેલા મગફળીના ઢગલામાં અસામાજિક તત્વોએ આગ ચાંપી દીધી. મોડી રાત્રે લાગેલી આગમાં ખેડૂતોને સંપૂર્ણ પાક બળીને ખાક થઈ ગયો. ખેડૂતને અંદાજે 4 લાખ રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો. માપર ગામે ખેડૂતે 4 એકરમાં મગફળીનું વાવેતર કર્યું. ખેડૂતોની મહેનતને અસામાજિક તત્વોએ આગ ચાંપી દેતા ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. આ તરફ રાજકોટ જેતપુરના રબારિકા રોડ પર આવેલા જય ફેશન ટેક્સટાઇલ નામની સાડીના પ્રિન્ટિંગ કારખાનામાં ભીષણ આગ લાગી. કારખાનામાં પડેલા સાડી પાર્સલ આગમાં બળીને ખાક થઈ ગયા, જેના કારણે ફેક્ટરી માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું. આગ એટલી હદ સુધી પ્રસરી કે કારખાનાનો શેડ પણ આગમાં તૂટી ગયો. જોકે કારખાનામાં કયા કારણોસર આગ લાગી તેનું રહસ્ય અકબંધ છે. નડિયાદના સંતરામ રોડ પર આવેલા વર્ગો કોમ્પ્લેક્સમાં પણ આગની ઘટના સામે આવી. કોમ્પ્લેક્સના ભોયરામાં ઇલેક્ટ્રોનિક ગોડાઉનમાં 2 દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી. આગના કારણે કોમ્પ્લેક્સમાં ધુમાડો ફેલાયો હતો. પોલીસની ગાડીએ સર્જેલા અકસ્માત બાદ લોકોનો આક્રોશ આસમાને પહોંચ્યો. અમદાવાદમાં વંદે માતરમ 4 રસ્તા નજીક રાત્રે 12 વાગે પોલીસની ગાડીએ અકસ્માત સર્જતા હોબાળો મચી ગયો. ડ્રાઈવરે પોલીસની ગાડી બેફામ રીતે હંકારી અનેક વાહનોને અડફેટી લીધા. અકસ્માત બાદ સ્થાનિકોનો આક્રોશ પણ આસમાને પહોંચ્યો. સ્થાનિકો ગાડી ચલાવનાર ડ્રાઈવરને 2 કલાક સુધી પકડી રાખ્યો. પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસની 14 ગાડીઓ સ્થાનિકોના સકંજામાં રહેલા ડ્રાઈવરને છોડાવવા માટે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચતા જ સ્થાનિકો અને પોલીસ વચ્ચે રકઝક અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. કલાકો સુધી સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા. આખરે પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કોન્ટ્રાક્ટ પર રાખેલા યશ પરમાર નામના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો અને જે વાન અકસ્માત સર્જ્યો તે સાબરમતી પોલીસ સ્ટેશનની હતી. ટ્રાફિકના નિયમોનો ઉલ્લાળ્યો કરી આરોપી પોલીસ વાન હંકારી હતી, જેના કારણે અનેક વાહનો ઝપેટમાં આવી ગયા. ત્યારે સવાલ એ છે કે સામાન્ય નાગરિકો સામે અકસ્માત જેવા કેસમાં પોલીસ કડક કાર્યવાહીના બણગા ફૂંકે છે, ત્યારે શું પોલીસ વાનના ડ્રાઈવર સામે આ રીતે કાર્યવાહી હાથ ધરશે કે પછી તેને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે? અમદાવાદના ભુવાલડી જાણુ રોડ પર થયેલા અકસ્માત મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. અકસ્માત કરનાર ગાડી પર પૂર્વ સરપંચ ભુવાલડી લખ્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે ભુવાલડી ગામ પાસે કાર ચાલકે શ્રમિકોને અડફેટી લીધા હતા, જેમાં કારની ટક્કર એક મહિલાનું મોત નીપજ્યું હતું. આરસીસી રોડ બનાવવાનું કામ ચાલતું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. કાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી સર્જ્યો. અકસ્માત કાર પૂર ઝડપે જતી હોવાના સીસીટીવી સામે આવ્યા છે. રણુજા દર્શનાર્થે ગયેલા ગુજરાતીઓને ગમખ્વાર અકસ્માત નડ્યો તો રાજકોટમાં પણ અકસ્માતની ઘટના સામે આવી. રાજસ્થાનના રણુજા દર્શન જઈ રહેલા ગુજરાતીઓને જોધપુરમાં ગમખ્વાર અકસ્માત નડ્યો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા, જ્યારે 10 લોકોને અકસ્માતમાં ઈજા પહોંચી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુ ટેમ્પો રણુજા દર્શન માટે જઈ રહ્યા હતા. તે સમયે રાજસ્થાન જોધપુરમાં કાળ બનીને આવી રહેલા ટ્રેલર સાથે ટેમ્પો અથડાયો. અકસ્માત બાદ આસપાસના સ્થાનિકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હાલ સારવાર માટે ખસેડાયા. રાજકોટના જેતપુરમાં પણ અકસ્માતની ઘટના સામે આવી. જેતલસર રેલવે ઓવરબ્રિજ નજીક ડમ્પર ચાલકે ઇકોવાને અડફેટે લીધી હતી. અકસ્માતની ઇકોમાં રહેલા 9 લોકોને ઈજા પહોંચી. પરિવાર ઇકોમાં બેસી પ્રસંગમાં જઈ રહ્યો હતો. તે સમયે સામેથી આવતા ડમ્પર ચાલકે બ્રેક ન લાગતા કાબુ ગુમાવ્યો અને ઇકોને અડફેટે લીધી. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. પાલનપુરમાં દુકાનમાં તોડફોડ કરનાર તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. બનાસકાંઠાના પાલનપુર અરોમા સર્કલ પર આવેલા પાર્લર પર કેટલાક શખ્સોએ તોડફોડ કરી આતંક મચાવ્યો. સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે થાર કારમાં કેટલાક શખ્સો આવે છે અને પાર્કિંગમાં રહેલા બાઇક અને એક્ટિવા અન્ય જગ્યાએ ખસેડી બાદમાં બેફામ કાર હંકારી કોમ્પ્લેક્સના ઉપરના ભાગ સુધી લઈ જાય છે. બાદમાં ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલા એક સલૂનની દુકાનમાં કાર ઘુસાડવાનો પ્રયાસ કરી તેમાં તોડફોડ કરવા લાગે છે. આરોપીઓને જાણે પોલીસ અને કાયદાનો કોઈ જ ડર ન હોય તેમ બિંદાસ ઘટનાને અંજામ આપતા નજરે પડ્યા. ઘટનાના સીસીટીવી સામે આવતા જ શહેરના કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉભા થયા. આ તરફ પોલીસે પણ સીસીટીવીના આધારે આરોપીને દબોચી લેવા કવાયત શરૂ કરી. પોલીસે દુકાનમાં આતંક મચાવનાર આર્યન પઢિયાર નામના શખ્સને દબોચી લીધો. લોકોમાંથી લુખ્ખા તત્વોનો ડર દૂર કરવા માટે પોલીસે તેનું જાહેરમાં સર્કસ કાઢ્યું. ઘટના સ્થળે આરોપી પાસેથી જાહેરમાં માફી મંગાવી. હાલ તો પોલીસે કયા કારણોસર દુકાનમાં તોડફોડ મચાવી તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં આરટીઓ ઇન્સ્પેક્ટર પર હુમલો તો મહેસાણામાં યુજીવીસીએલની ટીમ પર લુખ્ખાઓએ લાકડી વરસાવી. સુરત અને મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થયા. સૌ પ્રથમ વાત કરીએ સુરતના પાલ વિસ્તારની કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે 2 લુખ્ખાઓ ગાડી ઓવરટેક કરવા જેવી નજીવી બાબત પર આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે મારામારી કરે છે અને ત્યારબાદ 2 શખ્સો ગાડીમાં તોડફોડ કરતા નજરે પડે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આરટીઓ અધિકારી પણ સુરક્ષિત નથી? તો બીજી તરફ મહેસાણાના વિસનગરમાં ચેકિંગ માટે ગયેલી યુજીવીસીએલની ટીમ પર હુમલો કરાયો.
થુમથલ ગામમાં મોહન રબારી નામના ખેડૂતને ત્યાં વીજ ચોરી પકડાતા પ્રતિનિધિએ પહેલા તો બબાલ કરી અને પછી 3 શખ્સો યુજીવીસીએલના સ્ટાફ પર લાકડીઓ વરસાવતા કેમેરામાં કેદ થયા. આ હુમલામાં યુજીવીસીએલનો એક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ ગયો છે. ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યમાં અસામાજિક તત્વોનો આતંક એટલો વધી ગયો છે કે તેમની સામે ઇન્સ્પેક્ટર કે અધિકારીઓની પણ ચાલતી નથી. ત્યારે આવા લુખ્ખાઓથી સામાન્ય નાગરિકોને કોણ સુરક્ષિત રાખશે? વડોદરામાં ગોત્રી ભાયલી કેનાલ રોડ પર કપિરાજનો આતંક સીસીટીવીમાં પણ કેદ થયો. વડોદરામાં ફરી એક વખત કપિરાજના આતંકથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ઘરમાંથી બહાર નીકળતા જ કપિરાજ હુમલો કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો શહેરના ગોત્રી ભાયલી રોડ પર આવેલી નિલંબર સોસાયટીના છે, જ્યાં એક બાળક પર કપિરાજ હુમલો કરતા સીસીટીવીમાં કેદ થયો. સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કપિરાજના ત્રાસથી લોકોમાં ડરનો માહોલ છે. બેફામ બનેલા કપિરાજે સોસાયટીમાં રમતા બાળકો સહિત 5 થી 6 લોકો પર હુમલો કરી તેમને બચકા ભર્યા. સોસાયટીમાં કપિરાજની દહેશત એટલી હદ સુધી હતી કે લોકો ઘરમાંથી બહાર નીકળતા વિચાર કરે છે. બાળકોને પણ એકલા બહાર મોકલવામાં સ્થાનિકોને ડર લાગી રહ્યો છે. સમગ્ર મામલાની જાણ થતાં જ વન વિભાગ દ્વારા કપિરાજને પાંજરે પૂરવા માટે કવાયત કરાઈ. વન વિભાગે સોસાયટીમાં પાંજરા મૂકી ભારે જહેમત બાદ કપિરાજને પાંજરે પૂર્યો. કપિરાજને વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો. તોફાની કપિરાજ પાંજરે પૂરાતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો. રાજુલા અને ગીર સોમનાથમાં 2 અલગ-અલગ ગામમાં સિંહની લટારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. રાજુલાના મોટી અગરિયા ગામે જાણે કે સિંહના ટોળાએ બાનમાં લીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગામમાં લાગેલા સીસીટીવી દ્રશ્યો જોઈ લો. એક પછી એક એમ 6 જેટલા સિંહ ગામમાં પ્રવેશ કરી રહ્યા છે. મોટા અગરિયા ગામમાં મધ્યરાત્રિએ સિંહના ટોળાએ ધમાચકડી મચાવી દીધી. ગામમાં સિંહ પ્રવેશતા જ પશુઓ શ્વાન જીવ બચાવવા દોડતા નજરે પડ્યા. સિંહોનું ટોળું શિકારની શોધમાં ગામમાં ધસી આવે છે. સિંહ પશુઓ પાછળ દોટ મૂકતા નજરે પડ્યા. આ તરફ ગામના સ્થાનિકોએ વન વિભાગ સામે પણ સવાલો ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી રેન્જમાં આરએફઓની જગ્યા એ ખાલી છે. 4 મહિનાથી ડિવિઝનમાં વડાની પણ જગ્યા ખાલી છે, જેને તાત્કાલિક ભરવામાં આવે. તો રાજુલાના મોટા અગરિયા બાદ ગીર ગઢડાના ઉમેદપુરામાં એક સાથે 11 સિંહના આટાફેરાથી ફફડાટ ફેલાયો. મોડી રાત્રે ઉમેદપુરામાં સિંહ ધસી આવ્યા હતા અને સમગ્ર ગામ પર જાણે કે તેમનું રાજ હોય તેવા દ્રશ્યો સર્જાયા. મહત્વનું છે કે ઉમેદપુરા ગામ ગીર બોર્ડર નજીક આવેલું હોવાથી વારંવાર ગામમાં સિંહ લટાર મારવા આવી પહોંચે છે.